મહેસાણા જિલ્લાના કડી છત્રાલ રોડ પર ભંગાર ભરેલું ડાલુ લૂંટવાનો મામલો, 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાના કડી છત્રાલ રોડ પર ભંગાર ભરેલું ડાલુ લૂંટી લેવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસની ઓળખ આપી 4 શખ્સોએ ભંગાર ભરેલું ડાલુ ઉઠાવી જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાતા કડી પોલીસ તાત્કાલિક તપાસમાં ઉતરી હતી અને પોલીસ દ્વારા આસપાસની લગભગ 25 જેટલી જગ્યાના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. સંગત તપાસના આધારે આ ગુનામાં સંડોવાયેલા 2 શખ્સોને કડી પોલીસ દ્વારા ઝડપી પાડી અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી લૂંટ કરી હતી. અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલુ છે અને કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર, ખેરાલુ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. જાન્યુઆરી 2024ના આશરે સાંજે 6:01 વાગે કડી પોલીસ સ્ટેશનના છત્રાલ રોડ ઉપરના ઇન્ડસ્ટ્રીયલ કમલા અમૃતની અંદરથી ફરિયાદીના શ્રી સુનિલભાઈ નટુભાઈ સોલંકીનું એલ્યુમિનિયમ સ્ક્રેપનું ભરેલું પિકઅપ ડાલુ 4 અજાણ્યા વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિએ પોલીસની ઓળખ આપી અને ધાક ધમકી આપી લૂંટ કરીને ભાગી ગયા છે એવી હકીકત કડી પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને જાણ થતાં તાત્કાલિક સદર ગુનાની ગંભીરતાને ધ્યાન રાખી સ્થળ વિઝિટ કરી ફરિયાદી આપેલા આરોપીઓનું વર્ણન કરી એ આધારે ગુનાના કામે વપરાયેલ એક જ્યુપિટરનું ડિટેક્શન થયું અને ડિટેક્શનને વિવિધ ટીમો દ્વારા સીસીટીવી ચકાસતા અંદાજિત 25થી વધારે જગ્યાના સીસીટીવી ચકાસતા ગુનાની અંદર રોલ ભજવેલ 4 આરોપીઓ પૈકી અત્યારે 2 આરોપીની પોલીસે અટક કરી લીધી છે. એની અંદર જે ચોરાયેલું લૂંટ થયેલું પિકઅપ ડાલુ પણ પોલીસે રિકવર કરેલું છે. એના મુદ્દામાલને અને બાકીના 2 આરોપીઓને રિકવર કરવા માટેની ઇન્વેસ્ટિગેશન અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યું છે. ફરિયાદીની ફરિયાદને તાત્કાલિક સાંભળી ખૂબ જ ટૂંક જ સમયની અંદર કડી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની અટક કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે.